છોટાઉદેપુરના કીડી ગોગાદેવ પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। છોટાઉદેપુર તાલુકાની કીડી ગોગાદેવ પ્રાથમિક શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની પરંપરાગત અને ભારે ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ગૌરવશાળી પ્રસંગે આદિવાસી સમાજનું ગૌરવ અને છોટાઉદેપુર જિલ્લાના પ્રથમ IFS अधिकारी महेंद्रसिंह राठवा मुख्य अतिथि तरीके विशेष उपस्थित रहा था। कार्यक्रम में पद्मश्री परेश भाई राठवा, अग्रणी सामाजिक कार्यकर वालसिंह भाई राठवा, निरंजन भाई राठवा, गोपाल भाई राठवा तेमज मनु भाई राठवा जेवा समाजना अग्रणीओ हाजरी आपी हती। उपस्थित तमाम महानुभावों प्रासंगिक वक्तव्य आपता विश्व आदिवासी दिवसनी उजवણીના महत्व, તેના ઇતિહાસ અને આદિવાસી સંસ્કૃતિના જતન અને વિસ્તૃત ચિતાર આપ્યો હતો। આ ઉજવણીનો મુખ્ય વિશેષતા એ હતી કે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને સ્થાનિક સમાજનો પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈને આવ્યા હતા। સમગ્ર વાતાવરણ આદિવાસીઓના પારંપરિક વાજિંત્રો, મોટલા ઢોલ અને મોટલા પ્રોહાના મધુર તાલે ગુંજી ઉઠ્યું હતું। પરંપરાગત સંગીતના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા અને પોતાની સાંસ્કૃતિક ધરોહરને ગર્વભેર ઉજવી હતી। કાર્યક્રમમાં કીડી ગોગાદેવના પૂર્વ સરપંચ રૂપસિંહભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી મીરાબેન રાઠવા સહિત સ્થાનિક આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। CRC કોઓર્ડિનેટર વરસનભાઈ રાઠવા અને શાળા પરિવાર વિનોદભાઈ રાઠવા, જગદીશભાઈ રાઠવા સહિત પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક હાઈસ્કૂલના સ્ટાફ તથા 600થી વધુ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા અને સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા આ કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિ અને એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું હતું। કાર્યક્રમ બાદ ધરતી પ્રદૂષણ મુક્ત અને લીલી રહે તે માટે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આવો સાંભળીએ આ અંગે શાળાના આચાર્ય જગદીશભાઈ રાઠવા તેમજ પદ્મશ્રી એવોર્ડ વિજેતા પરેશભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે અમારી કીડી ગોગાદેવ પ્રાથમિક શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। એ ઉજવણીમાં મુખ્ય મહેમાન વડોદરાથી મહેન્દ્રસિંહ રાઠવા IFS સાહેબશ્રી પધાર્યા અને એમની સાથે RFO નિરંજનભાઈ, વાલસિંહભાઈ, પદ્મશ્રી કિશોરા એવોર્ડ એવા પરેશભાઈ રાઠવા તેમજ તમામ ગામના આગેવાનો ગ્રામજનો સાથે મળીને આજે ખૂબ અમારી શાળામાં બાળકો સાથે ધામધૂમથી વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવી અને દર વર્ષે અમે આ રીતે ઉજવણી કરીએ છીએ। એટલે અમારો આદિવાસીનો જે મુખ્ય તહેવાર છે એ તહેવારને અમે ખૂબ આન બાન શાનથી ઉજવણી કરીએ છીએ। જય હિન્દ, જય આદિવાસી, જય જોહાર। નમસ્કાર। આજ રોજ વિશ્વ આદિવાસી દિવસ એની ઉજવણી આજે કીડી ગોગાદેવ પ્રાથમિક શાળા PMC પ્રાથમિક શાળા ખાતે થઈ રહી છે અને મારી સાથે મહેન્દ્રસિંહભાઈ સાહેબ પણ ઉપસ્થિત છે, તેમજ ગોપાલભાઈ સાહેબ, વાલસિંહભાઈ સાહેબ, આ તમામ લોકો અહીંયા આગળ ઉપસ્થિત હતા અને અહીંયા આગળ જે વિદ્યાર્થીઓ સાથે ગામના લોકોએ પણ પોતાના પરંપરાગત વેશભૂષા સાથે અહીંયા આગળ આવીને ખૂબ જ સારા સુંદર નાચગાન સાથે પોતાની પરંપરાગત પિયા અને વાંસળી સાથે નૃત્ય કર્યા અને તે લોકોએ આજે બતાવ્યું કે અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા, અમારા રીત રિવાજ એ આજે પણ અકબંધ છે અને આવનારા દિવસોમાં પણ, આવનારા વર્ષોમાં પણ અમારા આ જ રીતે અમારી પરંપરા અને સંસ્કૃતિ જળવાતી રહેશે એવા નિયમ પણ લીધા અને લોકોએ ખૂબ જ આનંદ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી।